અંત વિજ્ઞાનમતીતદોષમ અબાધ્ય સિદ્ધાંત મમર્ત્ય પૂજ્યમ શ્રીવર્ધમાનમ જીનમાપ્તમોખ્યમ સ્વયંભવાં સ્તોતુમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવ્યજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ આરાધના વડે અનાદિથી રખડતો જીવ સકલ ઉપાધિનો ત્યાગ કરી સકલ મલિનતાનો ત્યાગ કરી શુદ્ધ બને છે. આત્મા એના મૌલિક સ્વરૂપમાં શુદ્ધ જ છે, પાવન છે, પણ અનાદિથી જન્મજરાના પરિભ્રમણ કરી રહ્યો છે અને વિષય કષાયમાં લુબ્ધ બનીને વિકૃતિ અપનાવી રહ્યો છે. એ આત્માને પવિત્ર બનાવવો. હવે આ જો વ્યવહારિક કથન છે. આત્મા સદૈવ પવિત્ર છે. વિષય કષાય જે છે, આપણા જે રાગાદી ભાવો છે, એ ભાવો આપણે ઉત્પન્ન કરેલા છે. ક્યાંક રાગ કરીએ છીએ, ક્યાંક દ્વેષ કરીએ છીએ. આત્માને એનો સ્પર્શ થતો નથી. જેમ સોનાને કાટ ન લાગે, લોઢાને થોડાક પાણીના છાંટા જ ઉડે ને તો પણ લોઢું કટાઈ જાય, અને સોનાને પાણીમાં ડુબાડીને રાખો તો પણ એને કાટ નથી લાગતો. કારણ શું? તો કે એ ધાતુની એ વિશેષતા છે, સોનાની એ વિશેષતા છે કે ક્યારેય કાટ ન લાગે. એવી જ રીતે આ આત્મા અનાદિથી ભવપ્રપંચમાં ડૂબેલો છે તો પણ એ ક્યારેય અપવિત્ર થતો નથી. અપવિત્ર જે થાય છે એ આપણું માનસ, મન. વાસ્તવિકતા એ છે ઇન્દ્રિયો પણ અપવિત્ર નથી. સમજો આ વાતને. કંઈક ખોટું કરવાનું
મન થાય છે. જુઓ શું શબ્દ વપરાય છે, ખોટું કરવાનું મન થાય છે. એટલે મન પહેલાં એ ચિંતવે છે અને પછી આપણે વચન દ્વારા કાયા દ્વારા એ કરીએ છીએ. એટલે મનમાંથી ઊભું થાય છે. તો એ જે આ પવિત્ર થયું છે એને પવિત્ર કરવું કઈ રીતે? વ્યવહારમાં તમારી પાસે બહુ બધા સાધનો છે. કોઈ પણ ગંદુ કપડું છે કે ગંદી વસ્તુ છે એને પાણીથી, સાબુથી, સોડાથી, બીજા સાધનોથી ધોઈ નાખો છો તો એ ચોખ્ખું થઈ જાય છે. આપણે એ કરીએ જ છીએ. રોજ શરીરને નવડાવો છો. કેમ? તો કે આખો દિવસના રજળપાટથી શરીર મેલું થઈ જાય છે, એટલે એને જરા સાબુ પાણીનો પ્રયોગ કરીએ તો એ શુદ્ધ થઈ જાય. આમ જુદા જુદા કારણે જુદી જુદી વસ્તુઓને આપણે વાપરીએ છીએ. ક્યાંક વાતાવરણને પવિત્ર કરવા માટે ધૂપ અને અગરબત્તી થાય છે. તો એ પણ શું કરે છે? વાતાવરણમાં જે કંઈ મલિનતા રહી છે, કંઈ જમ્સ રહ્યા છે, એ બધા દૂર થઈ જાય છે. વાતાવરણ પાવન થઈ જાય છે. એથી એ વિશેષ જ્યાં પ્રભુનો વાસ છે, મંદિરોમાં તમે જતા હશો, જૈન મંદિર કે અજૈન મંદિર, મંદિરમાં કેમ શાંતિ લાગે છે? મંદિરના વાઇબ્રેશન એટલા પાવરફુલ હોય, એટલા પવિત્ર હોય કે જે આપણને ટચ કરે છે અને આપણને ત્યાં શાંતિનો અનુભવ થાય છે. હવે જ્યારે વિશ્વમાં આ રીતે અનેક રીતે પવિત્ર વાતાવરણ ઊભું કરવા માટેના અવસરો છે, સાધનો છે, તો આપણે આપણા માનસને પવિત્ર કરવા માટે શું કરવું? તો હિન્દુઓ એમ કહેશે કે ગંગામાં ડૂબકી લગાવો. પરાપૂર્વથી એ માન્યતા ચાલી આવે છે કે ગંગા એટલે પવિત્ર નદી. અત્યારે કારખાનાઓને કારણે એ દૂષિત થઈ ગઈ હોય એ જુદી વાત છે, પણ મૂળભૂત ગંગા એને પવિત્ર માનવામાં આવે છે. અને એનાથી માણસ ડૂબકી લગાવે છે તો એને એમ થાય છે કે આપણા પાપ ધોવાઈ ગયા. આપણે ત્યાં જિનેશ્વરની વાણીને પવિત્ર કહી છે. 2 દિવસથી આપણે જિનેશ્વર વાણીનો મહિમા વિચારી રહ્યા છીએ. એને આપણા અનુભવી સંતોએ ગંગા કહી છે. અને એ ગંગાનું જે રૂપ છે, વાણી જીનવાણી રૂપ જે ગંગા છે, એ ગંગાને એટલા સુંદર ભાવો સાથે સમજાવવામાં આવી છે. એટલે એ બતાવે છે, સાચી તો ગંગાય વિતરાગવાની, સાચી તો ગંગાય अविच्छिन्न धारा निज आत्म की कहानी, अविच्छिन्न धारा निज आत्म की कहानी. કેટલી સુંદર વાત કરી. આખું જનશાસન જેના પર ટકી રહ્યું છે એની આ વાત છે. પહેલી લાઈનનો અર્થ તો સમજી ગયા હશો. સાચી તો ગંગા વિતરાગવાની, વિતરાગની વાણી જ પાવન કરે એવી છે. પછી એની ઉપમા આપતા આપતા શું બતાવ્યું કે અવિચ્છિન્ન ધારા નિજ આત્મ કી કહાની. કોની અવિચ્છિન્ન ધારા? અવિચ્છિન્ન ધારા એટલે શું? પર્વતમાંથી ધોધ પડી રહ્યો હોય, ગંગા ક્યાંથી નીકળી?
પર્વતમાંથી, હિમાલયમાંથી ગંગાની સરવાણી ચાલી હોય, ધોધ વહી રહ્યો છે, પણ એ ધોધ વચમાં તૂટતો નથી, ખંડિત નથી થતો, અખંડ ધારા ચાલી આવે છે. એ ધારા જો ત્યાંથી બંધ થાય ને તો ધીમે 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 અહીંયા ગંગાના પાણી ઓસરવા માંડે. તો વિતરાગની વાણી આપણી પાસે જે આવી છે એ ક્યાંથી આવી? તો આપણે આ અવસરપીણી કાળનો વિચાર કરીએ તો ત્રીજા આરાના છેડે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા. એ ઋષભદેવ પ્રભુએ કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા પછી આ વાણીનો ધોધ વહાવ્યો. હજારો પુરુષોએ દીક્ષા લીધી. એવો ઋષભદેવ પરમાત્માએ પ્રવાહ વહાવ્યો. કેટલો કાળ સુધી ચાલ્યો રહ્યો ખબર છે ને? ઋષભદેવ ભગવાનનું આયુષ્ય કેટલું? 84 લાખ પૂર્વનું, વર્ષનું નહીં, 84 લાખ પૂર્વનું. એની ગણતરી આપણા માથામાં બેસે એવી હોય નહીં. આપણા ગણિતમાં એનું માપ ફીટ બેસે નહીં એવી ગણતરી જ્ઞાનીએ આપેલી ગણતરી છે. 83 લાખ પૂર્વ ગયા પછી એણે દીક્ષા લીધી છે, અને દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન થયું અને વાણી ફૂટી છે. એમનું આયુષ્ય જ્યાં સુધી હતું, એ જ્યાં સુધી વર્તમાન હતા ત્યાં સુધી તો એ વાણી વહી. પછી એમની પરંપરામાં એમના ગણધર ભગવંતો, કેવળી ભગવંતો, એણે સહુએ આ વાણી વહેતી રાખી. એમ 23 તીર્થંકર સુધી અવિચ્છિન્ન એટલે ખંડિત થયા વિના એ વાણી ચાલતી રહી. અને એ વાણીમાં આવ્યું શું? તીર્થંકર પરમાત્માએ જે વાણી વહાવી એમાં આવ્યું શું? એક હતો રાજા ને એક હતી રાણી. હા, એવું પણ આવ્યું છે. એના માટે કેટલા કથા યોગ બતાવ્યા, અનુયોગ 4 અનુયોગ બતાવ્યા. એમાં એક ધર્મકથાનું યોગ પણ છે. પણ છતાં એ બાળ જીવોને સમજવા માટે છે. જ્યારે મૂળભૂત તત્વ દ્રવ્યાનું યોગમાં ભયું છે, એટલે કહે છે કે જે અવિચ્છિન્ન ધારા ચાલી આવી છે એ શું બતાવે છે? તો કે નિજ આત્મ કી કહાની. કોની કહાની? આત્માની કહાની. આત્માની કહાની શું હોય? આપણને તો કોઈ વાર્તા શબ્દ કાને પડે ને એટલે એક રાજા એક રાણી યાદ આવે, એક શેઠ એક શેઠાણી યાદ આવે, અને બાળકને કહો તો એક ચકો ને એક ચકી યાદ આવે. બરાબર છે? એ આખી જે વાર્તા છે એ સંસાર રસની અંદર ડૂબેલા જીવો માટે છે. આધ્યાત્મક જગતની અંદર આત્માની કહાની કહેવામાં આવે છે. તો આત્માની કહાની શું હોય ખબર છે? કથા કરતા આવડે છે તમને? તમે કદાચ તમારા બાળકોને, તમારા પૌત્રોને, પૌત્રીઓને કથા વાર્તા કહેતા હશો, પણ એમાં કેવી વાર્તા કહો છો? તમે સાંભળેલી કદાચ ધર્મની પણ હશે. ગજસુકુમારની કહેશો, ભગવાન મહાવીરના સર્પદંશની કહેશો, ચંડકૌશિકની, એવી વાર્તા કહો છો, સારી વાત છે. પણ આત્માની કહાની શું છે?
આત્મ સ્વરૂપનું વર્ણન અને આત્માને જ લક્ષ્યમાં રાખીને કહેવાયેલી વાતો. એટલું યાદ રાખો કે આખું એ જીન શાસન, જૈન તત્વ, એના કેન્દ્રમાં આત્મા છે અને આત્માને ફરતી બધી વાતો છે. જૈન આગમમાંથી આત્મતત્વ કાઢી નાખો, શું રહેશે? એટલે જૈન આગમો સેન્ટરમાં આત્મા રાખીને વાત કરે છે, કારણ કે આત્મા છે તો જગત છે. આપણે કલ્પના કરીએ કે આ જગતમાં એક પણ જીવ નથી. એક પણ જીવ, માણસ નહીં, પશુ પંખી નહીં, જીવજંતુ નહીં, નારકી દેવતા તો આપણે જોયા નથી, પણ તિર્યન છે મનુષ્ય, આ જગતમાં કોઈ નથી તો જગતનું સ્વરૂપ કેવું હશે? કલ્પના કરો. જે જગતમાં જીવ સૃષ્ટિ નથી ત્યાં આવડો ઉપાશ્રય કોને બનાવ્યો હોય? કોના માટે બનાવ્યો હોય? સમજાય છે? આખો જે જગતનો વ્યવહાર ચાલે છે એ જીવ છે તો ચાલે છે. ધંધો કરવા તમે જાઓ છો કે જળ પદાર્થો જાય છે? તમે ધંધો કરવા જાઓ છો ને ત્યાં જળ વસ્તુઓ વેચો છો. જળ વસ્તુ સાથે કામ છે તમારું, પણ તમે, તમારામાં ચૈતન્ય આત્મા છે તો તમે જાઓ છો. તો મારો પ્રશ્ન એ છે કે આ વિશ્વની અંદર જો જીવ હોય જ નહીં તો કોઈ વાત જ નથી. કદાચ જો ન હોત તો કાંઈ જ ન હોત. જેમ કે અલોકમાં સાંભળ્યું છે ને, અલોકમાં શું હોય? કાંઈ જ ન હોય. આકાશ તો એટલા માટે કહેવામાં આવે છે કે આકાશ એટલે સ્પેસ. આકાશ કોઈ પદાર્થ નથી. આપણને ભલે આમ જોઈએ છે ભૂરું આકાશ દેખાય છે, પણ એ કોઈ પદાર્થ નથી, ખાલી જગ્યા, સ્પેસ છે, એને તમે આકાશ કહો છો. તો સ્પેસમાં શું? કાંઈ નહીં. હા, તો કહેવાની વાત એ છે કે અવિચ્છિન્ન ધારા નિજ આત્મ કી કહાની. મારી નિજ આત્મા, એટલા સરસ શબ્દ આ કવિએ વાપર્યા છે અહીંયા. આત્મા એટલે કોણ? આત્મા એટલે કોણ? શું કહેશો? જવાબ આપો. આત્મા એટલે કોણ? તો કે હું પોતે આત્મા છું અને મારી કથા આ જીનવાણીમાં કહેવામાં આવી છે. ભાઈ, પોતાની કથા કોને પસંદ ન હોય? તમે આટલા બેઠા છો, એમાંથી હું આ પાટે બેસીને કોકના વખાણ કરું તો તમને શું થશે? ગલગલિયા થશે ને? ગમશે ને કે ભાઈ આ પાટેથી આપણું નામ પણ લેવાયું, આપણો પણ આદર થયો, આપણી મહત્તા પણ પ્રગટ થઈ. તો મારે તમને એ પૂછવું છે કે હા, પ્રવચનો સાંભળો છો એમાં આપણી જ વાત છે, મારી વાત છે. મારી એટલે આત્માની વાત છે ને, એ આત્મા એ હું છું. ઘણી વખત તમે જોયું હશે, તમારું બાળક હજી નાનું છે, 8-10 મહિનાનું, વર્ષનું, હજી બોલતા શીખ્યું નથી, અને માવડીઓને આદત હોય કે બાળકને લઈને ક્યાંક જાય ને તો એ બાળકના વખાણ કરે. મારો ટીનું તો આવો છે ને, મારો ટીનું તો આવો છે. એ બાળકને સમજાય. જોજો તમે, જ્યારે તમે એના વખાણ કરતા હો ને ત્યારે એના મુખ પરના ભાવ જોજો. એવડા બાળકને તમને એમ લાગે કાંઈ નથી સમજતું, પણ એમ નથી હોતું. એ બહુ ખુશ થતો હોય છે
કે આ તો બધા મારા વખાણ કરે છે. અને જો તમે વખાણને બદલે એના કોઈ દોષ કોઈની સામે ગાશો તો એવડા બાળકને પણ એ પસંદ નથી પડતું. આપણને તો નથી જ ગમતું. આપણે આવડા મોટા થઈ ગયા, આપણને તો નથી જ ગમતું આપણા દોષ કોઈ બોલે તો, પણ આવડા નાના બાળકને, જેને આપણે અણસમજુ બાળક કહીએ છીએ, એને પણ પસંદ નથી. તો અહીં જ્યાં વિતરાગની વાણીમાં મારા જ્યારે ગુણ ગવાતા હોય, એટલે કે આત્માના જ્યારે ગુણ ગવાતા હોય, તો મને પ્રસન્નતા રહેવી જોઈએ કે નહીં? રહે છે તમને પ્રશ્ન? આત્માની વાત કરું ત્યારે તમને આનંદ આવે છે? પ્રસન્ન થાવ છો કે પ્રભુ તમે અમારી વાત કરી રહ્યા છો? એટલે જ્ઞાની કહે છે કે એક વખત તું સ્વીકાર તો કર કે તું આત્મા છો. આ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. કે છે તું સ્વીકાર કર કે હું, મારું જે નામ, મારું જે ઠેકાણું, મારું જે કામ, જેનેથી હું ઓળખાઉં છું એ હું નથી. તમારી તો ઓળખાણ શું? ઓળખાણ શું તમારી? તમે નામ બતાવશો, સરનેમ બતાવશો, તમારો ધંધો વગેરે હશે એ બતાવશો, તમારું ગામ બતાવશો, તમારા બાપ દાદાની ઓળખાણ આપશો. આ જ ને ઓળખાણ. કોઈ પૂછે તમને કે ફલાણા ભાઈને ઓળખો છો, તો તમે શું કહેશો? હા હા, અમે રોજ મળીએ છીએ. એ તારી ઓળખાણ નથી. તારી ઓળખાણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી એવો તું આત્મા છો. તો કે છે વિતરાગની વાણી જે ઋષભદેવ ભગવાનથી લઈને અહીંયા સુધી વહી રહી છે, એ અવિચ્છિન્ન ધારા મારી વાત કરે છે. હવે એ ગંગામાં શું છે? ગંગામાં શું હોય? પાણી. તમને ખબર હશે કે ગંગા શાશ્વત નદી છે. છઠ્ઠા આરાના ભાવમાં શું બતાવ્યું છે? કે બધું વિસરાળ થઈ જશે, છઠ્ઠો આરો આવશે, બધું વિસરાળ થઈ જશે, પણ ગંગા હશે. એક રથનો ચીલો હોય એવડી ગંગા હશે, અને પછી ધીરે ધીરે પાછો એનો વિકાસ થશે ને પાછી વિશાળ દરિયા જેવી થઈ જશે. તો એને શાશ્વત માનવામાં આવે છે. કાયમ રહે એનું નામ શાશ્વત. તો કાયમ રહેનારી માને છે. હું તમને પૂછું છું કે આત્મા કાયમ રહે કે ન રહે? કાયમ રહે. તો પછી શું કામ મેલા લખો છો? કોઈ મરે ત્યારે મેલા લખો છો ને? હવે તો મેલાય નહીં લખતા, હવે તો તમારે આવી ગયા. મરતો જ નથી. એ શાશ્વત કાયમ રહેનારું એવું પરમ તત્વ છે. તો અહીં બતાવે છે કે આ જે જીનવાણીની ગંગા છે, એ ગંગામાં શું છે? કે જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાની, જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાની, જહાં નહીં સંશયાદિ પંક કી નિશાની, સાચી તો ગંગા યહ વિતરાગવાની. કેવું છે? જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાની. જીનેશ્વરની વાણીમાં શું ભર્યું છે? તો કે અગાધ જ્ઞાન ભર્યું છે. અગાધ. અગાધ કોને કહેવાય? જેના ઊંડાણનું માપ ન નીકળી શકે એને અગાધ કહેવાય. જેના ઊંડાણનું માપ ન નીકળી શકે એવું અગાધ જ્ઞાન છે. એમાં વાંચ્યા છે આગમો. આ કબાટ ભર્યા છે, આગમોના કબાટ ભર્યા છે, 2 કબાટ. આમાંથી કોઈએ એકાદ આગમ કાઢીને પણ વાંચ્યું છે ખરું? ભાઈઓ તમને પૂછું છું,
એકાદ હાથ તો ઊંચો કરો, એકાદ જણા તો આંગળી ઊંચી કરો. નહીં. કેમ? વાંચવાની જરૂર નથી, આપણે આગમનો સ્પર્શ કરવાની જરૂર નથી કે છે? બાપનો વારસો હડપવામાં તો તૈયાર હો છો. એમાંય જો 2-4 ભાઈ હો તો આવી બન્યું બાપનું. બાપ જે વારસો મૂકી ગયો હોય અથવા બાપા હાજર હોય ને એની પાસે બહુ બધું હોય તો શું રે તમારા મનમાં? સૌથી વધારે મને મળે તો ઠીક, હે ને? 3-4 ભાઈઓ હો, હવે તો એ પ્રોબ્લેમ મટી ગયો. 3-4 ભાઈઓ હોવાના જ નહીં. પણ આ તમે જે પહેલાંના માણસો બેઠા છો અહીંયા, એને કદાચ 3-4 ભાઈઓ હોય તો શું રે ભાવ? હું હકદાર છું. શેનો? બાપ પાસે જે છે એ વારસાનો હું હકદાર છું, પૂરેપૂરો હકદાર છું. હું મારા બાપનો દીકરો છું. અને એમાં જો ગડબડ થઈ પછી હવે તો કોર્ટ તમારા હાથમાં છે. હું એમ કહું છું કે તીર્થંકર પરમાત્મા જેવા શાસનપતિ, જે આપણા બાપ, એ જે વારસો આપી ગયા એમાં આપણો હક નથી? તમને આગમ વાંચવાનો અધિકાર છે કે નહીં એ મને કહો. છે તો અધિકારનો ઉપયોગ કેમ નથી કરતા? બાકી તો બધે અધિકારનો ઉપયોગ કરો છો. બધાય કરો છો ને. તમે તમારી સોસાયટીમાં જો કાંઈક હો કમિટીમાં તો પૂરો અધિકાર માનો છો? આમ 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 છાતી કાઢીને ચાલો છો? અહીંયા કમિટીમાં હો, આવી સંસ્થાઓમાં કમિટી હોય ને એ કમિટીમાં તમે હો તો કોઈ પ્રમુખ કે બીજું આવીને એમ કે એ ભાઈ ચૂપ બેસ, તો કેમ? મારો અધિકાર નથી? હું કમિટી મેમ્બર છું. બરાબર છે? બરાબર છે. બોલવાનો અધિકાર મારો પણ છે. બંધુઓ, હું તમને એ પૂછું છું કે મહાવીરના સપૂત થઈને મહાવીર જે આપી ગયા છે એમાં તમારો અધિકાર નથી? જો ન હોત તો પ્રભુ 4 તીર્થની સ્થાપના ન કરત. આ યાદ રાખવું. તમે એમ કહેતા હો છો કે ભાઈ આગમ વાંચવા એ તો સાધુ સાધ્વીનું કામ, આપણું કામ નહીં. પણ પ્રભુએ 4 તીર્થ આપ્યા તો આપણું કામ છે કે નહીં? તો એ કેવું છે એ બતાવે છે કે જામે અતિહિ વિમલ, વિમલ પવિત્ર, પ્યોર, સ્વચ્છ એવું પાણી છે. પ્રભુની વાણીમાં એક વાત પણ એવી ન આવે. યાદ રાખો, સર્વજ્ઞ સર્વદર્શી થયા પછી પ્રભુ જે દેશના આપે છે એ દેશનામાં એક વાત પણ એવી ના આવે કે ગમે તેવો બુદ્ધિમાન હોય તો એને કાપી શકે. કોઈ ન કાપી શકે. એટલે એમના જે મૂળભૂત અતિશયો બતાવ્યા ને, પ્રભુના મૂળ 4 અતિશયો બતાવ્યા, એમાં એક અતિશય બતાવ્યો આપણે પ્રવચનની પહેલાં જે શ્લોક બોલીએ છીએ એમાં એ 4 અતિશયો બતાવ્યા છે. તેમાં એક અતિશય છે અબાધ્ય સિદ્ધાંત. એટલે શું? પ્રભુના મુખમાંથી નીકળેલો જે કંઈ સિદ્ધાંત, એ સિદ્ધાંતને કોઈ ખંડિત કરી શકે નહીં, એને કોઈ ખોટો ઠેરવી શકે નહીં. એટલો એ 100 નહીં 125% સાચો હોય છે. તો એવી અતિહિ વિમલ, મળ રહિત, મેલ રહિત, અશુદ્ધિ રહિત એવું આ જ્ઞાન છે. અતિહિ વિમલ અગાધ જ્ઞાન પાની, જહાં નહીં સંશયાદિ પંક કી નિશાની. આ બી સમજવા જેવી વાત છે. પાણી વહેતું હોય ને, ક્યાંક તમે ગયા હો મુંબઈની બહાર ને તમે જોયું હોય નદી હોય, ઝરણા હોય, વહેતું પાણી હોય. અહીંયા જે આપણા કસારાનો ઘાટ હોય, ખંડાલાનો ઘાટ હોય, ચોમાસા પછી જાઓ ને તો પહાડમાંથી ઝરણા વહેતા હોય.
એ વહેતું હોય ત્યાં સુધી ત્યાં લીલ બાજે નહીં. લીલ થાય ને પાણીમાં, પણ જ્યાં સુધી એ વહેતું હોય ત્યાં સુધી એમાં લીલ ન હોય. એ વહેતું બંધ થઈ ગયું, અટકી ગયું અને પાણી પડી રહ્યું તો લીલ થઈ જાય. બરાબર છે આ વાત? આ જોયેલી છે તમારે? તો જહાં નહીં સંશયાદિ પંક કી નિશાની. પંક એટલે લીલ. લીલ એટલે અશુદ્ધિ. લીલ એટલે અશુદ્ધિ જ ને. એ અશુદ્ધિ હોય ત્યાં આપણને મજા ન આવે. કોઈ જગ્યાએ પાણી વહેતું બંધ થઈ ગયું અને લીલ બાજી ગઈ હોય તો એ જોવું ગમે? વહેતું પાણી જોવું ગમે. અમે મદ્રાસ ચોમાસું કર્યા પછી કુનુર ઉટી ગયા હતા. ઉટી બહુ ચડવાનું છે. તો અમે કુનુરથી નીકળ્યા અને ઉટી ચડતા હતા. આ ઉટીના પહાડમાંથી અસંખ્ય ઝરણા વહેતા હતા. એટલી સુંદરતા, કુદરતનું સૌંદર્ય એટલું બધું ત્યાં પથરાયેલું હતું કે એટલા ઝરણા જોયા. પણ બધા શુદ્ધ હતા, પવિત્ર હતા. તો કહે છે કે વિતરાગની વાણી એવી છે કે જેમાં સંશય કરવા યોગ્ય નથી, શંકા કરવા યોગ્ય નથી. હવે આ વાત એક સમજો, આપણે બધાએ આ વાત ખાસ સમજવા જેવી છે. વિતરાગ પરમાત્માએ જે વાત ફરમાવી, કેટલાક નિયમો બતાવ્યા સાધુના અને શ્રાવકના, તો લોકો એમાં શંકા કરતા હોય છે. બહુ જે માણસોનો અભ્યાસ નથી, આપણા આ આગમ જ્ઞાનમાં ઊંડા ઉતરીને સમજ્યા નથી, એ લોકોને આવી શંકા થાય છે કે મહાસતીજી આ કાળમાં હવે એ બધું ન ચાલે. તીર્થંકર પરમાત્માએ જે કંઈ બતાવ્યું એમાંના જે નિયમો બતાવ્યા એ બધા નિયમો અત્યારે ન ચાલે. ઘણી વખત ઘણા લોકો આવીને અમને કહેતા હોય કે એ મહાવીરને થયા 2500-2600 વર્ષ થયા, ત્યારે તો આ બધી કંઈ સગવડતાઓ નહોતી, સાધન નહોતા, અને એટલે પ્રભુએ પગપાળા વિહાર કરવાનું કીધું. બહુ તો કદાચ બેલગાડીઓ હોય અને એ બેલગાડીમાં બેસો તો બળદને તકલીફ થાય, બળદ પર ભાર પડે, એટલે ભગવાને કીધું હોય. ભગવાનને ક્યાં ખબર હતી કે આ 2500 વર્ષ પછી આજના કાળમાં આવું બધું થવાનું છે? આવો પ્રશ્ન તમારો હોય છે. હવે બીજી વાત કરીએ. ભગવાનમાં શ્રદ્ધા છે? ભગવાનને તીર્થંકર માનો છો? મહાવીર તીર્થંકર હતા કે મારા તમારા જેવા સામાન્ય આદમી હતા? મહાપુરુષ હતા, સર્વજ્ઞ હતા, જ્ઞાનથી ભરેલા હતા. પછી એણે આવો અવિવેકી નિયમ કેમ બનાવ્યો? નથી લાગતું તમને કે આ અવિવેકી નિયમ છે? શું કહો છો ભાઈઓ? પાછળ બેઠેલા બધાને પૂછું છું કે મહાવીરે જે નિયમો બનાવ્યા એ વગર વિચારે કેમ બનાવ્યા? એમને ખબર નહોતી કે આ કાળ આવશે, આ 21મી સદીમાં દુનિયા કેટલી આગળ વધી જશે, દુનિયામાં કેવા કેવા સાધનો આવશે, એને ખબર નહોતી. તમે માનો છો ને ખબર નહોતી? જો એને એ ખબર નહોતી તો એ સર્વજ્ઞ શેના? સર્વજ્ઞ એટલે સંપૂર્ણ જ્ઞાન. સર્વજ્ઞતા એટલે ત્રણેય કાળનું જ્ઞાન જેને હોય. ભૂતકાળમાં શું શું બની ગયું, વર્તમાનમાં શું બની રહ્યું છે, અને ભવિષ્યમાં લાંબા ભવિષ્ય સુધી શું બનવાનું છે, એ બધું એમને અત્યારે હસતા મલકવત દેખાય. એટલે કે હાથમાં રાખેલી કોઈ વસ્તુ જેમ સ્પષ્ટ દેખાય એમ દેખાય.
તમારા હાથમાં એક વસ્તુ પડી હોય તો તમારે કોઈને પૂછવા જવું પડે કે દેખાય તમને? ભલે આંખે ઝાંખપ આવી હોય તોય દેખાય. તો શાસ્ત્રમાં એ શબ્દ મૂક્યો છે કે 14 રાજલોકને હસ્તા મલકવત. હસ્તા મલકનો અર્થ થાય છે હાથમાં રાખેલું આમલક. આમલક એટલે આંબળું. આંબળા ખાઈએ ને આપણે, એ આંબળું. એમ કે હાથમાં આંબળું હોય તો દેખાય કે નહીં? તો કે એની જેમ એને આખું એ જગત દેખાય છે ત્રણેય કાળમાં. તો એને ખબર હતી કે નહીં કે આજે આવ્યા એ એરોપ્લેન આવવાના છે, ચંદ્ર પર જવાનું છે, યાનો આવશે, એ ખબર હતી? પછી કેમ આવું કર્યું? કે એની પાછળના બહુ બધા શારીરિક, માનસિક, વૈજ્ઞાનિક કારણો છે. એટલે પ્રભુએ જે નિયમો આપ્યા એના જ્ઞાનમાં સ્પષ્ટ દેખાયું છે એમને, અને એ જ આપ્યા છે. આપણી કમજોરી હોય, વિચારો કે આપણી કમજોરી હોય ને એ નિયમનું પાલન આપણાથી થઈ શકતું ન હોય, એટલે આપણે પછી એના પર તહોમત મૂકીએ. એમ પણ આપણને તો આ ટેવ છે ને, બીજા પર તહોમત મૂકવાની, બીજા પર આરોપ મૂકવાની ટેવ છે જ આપણને. કાંઈ પણ બગડ્યું તો કોના કારણે? બીજાના કારણે ને. કોના કારણે? અને કંઈક સરસ થયું તો પોતાના કારણે. વાહ વાહ, કેવો હિસાબ છે આપણો! કેટલો અજ્ઞાનતા ભર્યો હિસાબ છે. સારું થાય તે હું કરું છું અને ખરાબ થાય તે તું કરે છે. બરાબર? આવી જેની આદત છે, આવી જેની વૃત્તિ છે, આવી જેની પ્રવૃત્તિ છે, એને તીર્થંકર પરમાત્માને ઓળખવાનો અધિકાર પણ નથી. ઓળખી તો નહીં શકે, પણ એને ઓળખવાનો અધિકાર જ નથી. કે તું ચૂપ રહે. અને મને ભાઈ ઘણી વખત બહુ અફસોસ થાય છે, સાંભળ્યું છે તમે ભાઈઓ કે બહેનો ભેગા થતા હો, ધર્મની ચર્ચા કરો, અને એમાંય જો જુદા જુદા સંપ્રદાયના, જુદા જુદા મતપંથના ભેગા થયા હો, તો અમારે આમ ને અમારે આમ, તમારે આમ નથી ને તમારે આમ નથી, આમ હોવું જોઈએ તેમ નહીં હોવું જોઈએ. કરો છો ધર્મની ચર્ચા? બહુ કરે છે. અને પછી એમાં કેટલાક તો એવો અભિપ્રાય પણ આપી દે, હું માનતો જ નથી ને, હંબક છે, બધું હંબક છે, હું નથી માનતો. એવું ક્યાંથી હોય? મને ઘણી વખત વિચાર આવે કે ધર્મ વિશે આગમ જ્ઞાન ન હોય, બીજું પણ બહુ ન જાણતો હોય, છતાં ધર્મની ચર્ચા કરવાનો એનો અધિકાર પૂરેપૂરો. તમારા સાંસારિક ફિલ્ડની અંદર જે ફિલ્ડનું નોલેજ તમને ન હોય એની ચર્ચા કરો છો? આમાં કોઈ ડૉક્ટર બેઠો છે? નહીં ને. તો એ ડૉક્ટરના મેડિકલ ફિલ્ડની તમે કેટલી ચર્ચા કરી શકો? કરો કોઈ દી? કેમ ન કરો? કે આપણને એ ફિલ્ડનું કોઈ નોલેજ જ નથી. એવી રીતે બધા જેટલા ફિલ્ડ છે એ કોઈ ફિલ્ડની નોલેજ વાત કરો તમે. અરે એટલું જ નહીં, વેપારી તો છો તમે, પણ તમે જે લાઈનમાં છો, જેનો વ્યાપાર છે એની જ ચર્ચા કરી શકો. કોઈ તમને તમારી પાસે સલાહ લેવા આવે તો પણ તમે શું કહો કે ભાઈ આની મને ખબર નથી, હું આ લાઈનમાં નથી. બરાબર છે? અને ધર્મની લાઈનમાં તમે છો, ધર્મની ચર્ચા તો ખાસ કરો છો. કયો અધિકાર આપણો? તો કેમ અમે ધર્મી નથી? તમે બધા ધર્મી છો કે નહીં? ધર્મી કહેવાય કે નહીં બહેનો? તમને ધર્મી કહેવાય કે ન કહેવાય? શું કહેશું? કહેવાય? ધર્મ કરીએ જ છીએ ને અમે. તમે નથી જોતા માસ્ટરજી તમારી સામે આવીને બેઠા છીએ? ધર્મ કરીએ છીએ એટલે તો આવીને બેઠા છીએ. સાચી વાત. વ્યવહારિકતા એમ જ કહે છે. બિલકુલ વ્યવહારિક દૃષ્ટિકોણથી વિચારીએ તો એમ જ છે.
પણ નિશ્ચય દ્રષ્ટિથી જોતા, વાસ્તવિકતાથી જોતા આપણે ધર્મી નથી. એ ક્યારે બનીએ કે આ આગમની ગંગા જે છે, ગંગામાં ડૂબકી લગાવીએ તો બનીએ. જામે અતિહી વિમલ અગાધ જ્ઞાન પાની, જહાં નહીં સંશયાદિ પંક કી નિશાની. જેમાં બિલકુલ સંશય નથી, આવા આદ્ય સિદ્ધાંત છે. પણ એ સમજીએ તો, અંદરમાં ઉતારીએ તો આવી જે આ વાણી છે એ વાણીનો મહિમા સમજી પ્રભુની એ વાણીને ઝીલવા માટે આપણું પાત્ર તૈયાર કરીએ. ધોધમાર વરસાદ હમણાં વરસ્યો. અહીંયા તો તમે નથી એવું કરતા. ગામડામાં તો જ્યારે વરસાદ વરસે, નેવા ચૂતા હોય તો નીચે વાસણ મૂકી દેતા હોય. મૂક્યા હશે, તમે ગામડામાં કોઈ રહ્યા હશો તો ત્યાં વાસણ મૂકી દે એટલે કેટલા બધા વાસણ પાણીથી ભરાઈ જાય. એ વાસણ સીધું મુકાય કે ઊંધું? કેવું મુકાય? એ ઝીલી શકે એવું સીધું મુકાય. ઊંધું મૂકો તો ભીનું થાય. ભીનું થાય પણ ભરાય નહીં. નંદી સૂત્રની અંદર પ્રભુએ એ વાત પણ બતાવી દીધી. એણે ઘડાની ઉપમા આપીને કીધું કે જ્યારે પાણી વરસી રહ્યું છે અને ઘડો સીધો મૂકો તો એ ઘડો ભરાઈ જાય, પણ જો ઊંધો મૂક્યો અને એમાં જો પાણી ભરાયું, આજુબાજુમાં જમીન પર પાણી ભરાયું તો ઘડો ઊંધો ઊંધો ચાલવા માંડશે. હવા આવશે, આમથી તેમ ચાલશે ને પછી ક્યાંક ભટકાશે. પૂરું. આપણે ઊંધો ઘડો કે ચત્તો ઘડો? મારે નથી કેવું, તમે કહો. ઊંધો ઘડો કે ચત્તો ઘડો? જો ચત્તા હશું તો ઝીલી લેશું. વિતરાગની વાણી આપણામાં પરિણમી જશે. પણ જો ઊંધા ઘડા રહ્યા આપણે તો છે એવો ને એવો તો નહીં રહે, પણ ફૂટીને કાચલા થઈ જશે. બંધુઓ, આવી જે મારા પ્રભુની વાણી છે એ વાણી પીરસવા આવ્યા છીએ. તમારા સૌ પર મારો વિશ્વાસ રાખું છું કે જરૂરથી તમે એ વાણી ઝીલશો અને ઝીલીને જીવનમાં એને ઉતારી પરિણામ આવશો. પરિણામવું જ પડે છે. શા માટે ડૉક્ટરો ઇન્જેક્શન આપે છે? લીધા છે કે નહીં ઇન્જેક્શન કોઈ દી? શું કામ? કે જે દર્દ છે, દર્દ સુધી એ દવા પહોંચીને એ દર્દને દૂર કરે. પણ દવા ત્યાં સુધી પહોંચવી તો જોઈએ ને. તમે કહો ને આ મને બહુ ડર લાગે, મને બહુ ડર લાગે, હું ઇન્જેક્શન નહીં લઉં, કે પડ્યો રે ખાટલામાં. આ દશા છે આપણી ભાઈઓ બહેનો. આવી દશા લઈને બેઠા છીએ આપણે. એ દશામાંથી બહાર નીકળીએ અને પ્રભુની વાણીને આપણી હાથ સુધી, હૈયા સુધી, શ્રદ્ધા સુધી પહોંચવા દઈએ. એ ત્યાં સુધી પહોંચશે તો જીવનનું પરિવર્તન થશે, થશે ને થશે. એમાં કોઈ ફરક નથી. તો બસ આ વાણીની વિશેષતા બતાવતા હવે પ્રભુ શું ફરમાવે છે એ અવસરે. હું આત્મા છું, હું આત્મા છું. એક અખંડ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી પરમ પાવન એવો હું આત્મા છું. સચ્ચિદાનંદમય હું આત્મા છું. સત એટલે અસ્તિત્વ. મારું અસ્તિત્વ કાયમ છે. અનંત કાળથી છું, અનંત કાળ રહીશ. ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં હું એક શુદ્ધ ચૈતન્ય તત્વ છું. હું શાશ્વત છું.
કદી મારો નાશ થતો નથી. હું જન્મું નહીં, હું મરું નહીં. દેહ જન્મે, દેહ મરે, હું એનો એ જ આત્મા. અન્ય શરીર ધારણ કરી લઉં અને સાધના દ્વારા શરીરને પણ છોડીને સિદ્ધ પદે પહોંચી જાઉં, જ્યાં કાયમ રહેવાનું છે એવું શાશ્વત સિદ્ધ પદ એ મારું પદ છે. હું કદી નાશ પામતો નથી. જળ પદાર્થ નાશ પામે, ચૈતન્ય એવો હું આત્મા કદી નાશ ન પામું. આ દેહમાંથી હું નીકળી જઈશ, આ દેહ બળી જશે, એ દેહનો નાશ થશે, મારો નાશ ક્યારેય નહીં થાય. આ પરમ પાવન આત્માનું શુદ્ધ શાશ્વત સ્વરૂપ, મારે એ સ્વરૂપનો અનુભવ કરવો છે. મારે એ સ્વરૂપને માણવું છે. મારે એ સ્વરૂપનો આનંદ લેવો છે જે સહજ છે. સહજે સહેજે સહજાનંદ. સહજ છે, મારી જ એ પ્રોપર્ટી છે. આનંદ એ મારો અધિકાર છે. મારે મારા સહજ આનંદની અનુભૂતિ કરવી છે. હે પ્રભુ, હે પરમાત્મા, હું મારા શુદ્ધ હૃદયના શુભ ભાવોથી તારા ચરણમાં આવી એ માગું છું કે મને એવી શક્તિ દે, મને એવી ભક્તિ દે કે હું મારી શુદ્ધતાને, પરમ પાવનતાને, મારા સહજાનંદને અનુભવી શકું. મારે હવે બીજું કશું જોઈતું નથી, માત્ર ને માત્ર મારા સહજાનંદને અનુભવવો છે. એ માટે વધુ ઊંડાણથી, વધુ એકાગ્રતાથી શુદ્ધાત્માનું ચિંતન. આત્મા છું, આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોયે સંવસાહુણં. ઓમ શ્રી શાંતિ શાંતિ શાંતિ. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલે પન્નતો ધમ્મો મંગલમ. ચતારી લોગોત્તમા, અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, સાહુ લોગોત્તમા, કેવલે પન્નતો ધમ્મો લોગોત્તમો. ચતારી શરણં પવજ્જામિ, અર્હન્તે શરણં પવજ્જામિ સિદ્ધે.
શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલે પાન્નત્તં ધમ્મં શરણં પવજ્જામિ. એ ચાર શરણા દુઃખહરણા સુખ કરણાર ન શરણો કોઈ જો ભવિ પ્રાણી કર્યારાધન ક્ષય વિચલ પદ હો.